અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં 17મી પેઢીએ, ગોંડલ સ્ટેટના 17મી પેઢીએ મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનું જ હમણાં તાજેતરમાં આપણે રાજતિલક થયું છે. અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી 5મી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે. અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે, જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું. ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા. અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું. આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે. અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ, દાળિયા અને વેજા ગામ આપેલા. ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો.